ખેડૂત મિત્રો, આપને તો ખબર જ હશે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં વસે ગુજરાત। દોસ્તો, આ હું એટલા માટે કહું છું કે આપણા મોટા ભાગના ગુજરાતી ભાઈઓ બહેનો છે તે ભારતની બહાર વસે છે, એટલે કે અલગ અલગ કન્ટ્રીમાં અલગ અલગ જગ્યાએ ગુજરાતી લોકો છે તે સ્થાયી થયેલા હોય છે, જેમાંથી મોટા ભાગના ગુજરાતીઓ છે તે ખેડૂતો હોય છે। તો આવા ખેડૂતો છે દોસ્તો, તેમને ત્યાં કન્ટ્રીમાં જ બેસીને તેમને ભારતની અંદર ગુજરાતની અંદર કામ કરાવવું છે, પોતાની ખેતીની જમીનને લગતું। તે કોઈ પણ કામ હોઈ શકે, વારસાઈનું હોઈ શકે, નામકમી હોઈ શકે, ત્યારબાદ વેચાણ દસ્તાવેજ હોઈ શકે, XYZ જે પણ કામગીરી કરાવી છે તે ત્યાં બેઠા બેઠા, એટલે કે અલગ કન્ટ્રીમાં બેઠા બેઠા તેઓ ગુજરાતની અંદર જે તમારી લાગુ સબ રજિસ્ટ્રાર ઓફિસ છે કે XYZ ઈધરા ઓફિસ છે ત્યાંનું કામ ત્યાં બેઠા બેઠા કરાવી શકે છે। કેવી રીતે કરાવી શકે છે તેના વિશેની ડિટેલ્સમાં આખી વિડીયોની અંદર માહિતી જાણીએ તેના પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો, આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો, સૌથી પહેલાં હું આપને જણાવી દઉં કે કોઈ પણ વ્યક્તિ જે અલગ કન્ટ્રીમાં સ્થાયી થયેલો છે, એટલે કે તે ભારતની અંદર નથી, કોઈ અલગ કન્ટ્રીની અંદર સ્થાયી થયેલો છે અને તેમના નામે ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ ખેતીની જમીન આવેલી છે। તો હવે તો સૌથી પહેલાં કહી દઉં દોસ્તો કે કોઈ પણ વ્યક્તિ જે અલગ કન્ટ્રીમાં રહે છે તેને કોઈ પણ જાતનું, દાખલા તરીકે આપણે નામ કમીનું જ કામ લઈ લઈએ કે તે વ્યક્તિ જે ભારતની બહાર છે તેમને પોતાનું નામ ખેતીની જમીનની અંદરથી કમી કરવાનું છે। તો હવે કમી કરવાનું છે તે વ્યક્તિને, તો ત્યાં બેઠા બેઠા તે કેવી રીતે કરાવી શકે? આપ સૌને ખબર જ હશે દોસ્તો કે ત્યાં બેઠા બેઠા કોઈ પણ કચેરીનું કામ કરાવવું હોય તે આપણે રૂબરૂ તો હાજર રહેવું જ પડે છે ઘણી જગ્યાએ। તો આ ત્યાં બેઠા બેઠા તે વ્યક્તિ નામ કમીની પ્રોસેસ કેવી રીતે કરાવી શકે છે? તો આપ સૌને જણાવી દઉં કે નામ કમીની પ્રોસેસ કરાવવામાં આપણે ઇંગ્લિશની અંદર નામ કમીની છે પ્રોસેસ આખી કરવી પડશે। કેવી રીતે? કે તમારે એફિડેવિટ છે તે ઇંગ્લિશની અંદર બનાવવું પડશે। હવે તે ઇંગ્લિશમાં બનાવેલું એફિડેવિટ છે તે આપણે ઈમેલના માધ્યમથી ત્યાં મોકલી દેવાનું છે, એટલે કે ક્યાં બહારની કન્ટ્રીની અંદર જે વ્યક્તિ જ્યાં રહે છે તેને ઈમેલના માધ્યમથી મોકલી દેવાનું છે તે ડ્રાફ્ટિંગ, તે નામ કમીનો ડ્રાફ્ટિંગ તેને મોકલી આપ્યા બાદ તે વ્યક્તિએ ત્યાંના જે નોટરી પબ્લિક છે તેમની પાસે નોટરી કરાવવાની છે, એટલે કે નામ કમીની નોટરી ત્યાં કરાવવાની છે। હવે તે નોટરી થઈ ગયા બાદ તે અસલ કાગળ છે તે અસલ કાગળ બાય એરના માધ્યમથી તેમને ભારત પહોંચાડતું કરવાનું છે। તે કવર છે, તે ડ્રાફ્ટ છે, તેને નોટરી કરાવ્યા બાદ તે કવર છે તે તમારે ભારત પહોંચાડવાનું છે। કેવી રીતે? બાય એરના માધ્યમથી। તો તે ભારત આવી ગયા બાદ, આપણા ગુજરાતમાં આવી ગયા બાદ તેના કોઈ પણ સગા સંબંધી જે આ પ્રોસેસ કરાવે છે તે જે કોઈ પણ વ્યક્તિને કામ આપેલું છે તે વ્યક્તિ દ્વારા તે કામ છે તે મામલતદાર કચેરીની અંદર ઈધરા વિભાગમાં જશે અને તેમાં તે વ્યક્તિનું સરનામું આપો દોસ્તો, તે તેનું ચોક્કસ જ્યાં જે જગ્યાએ રહે છે તે સરનામું જ આપણે નોટિસની અંદર નાખવાનું છે। તો તેને હવે નોટિસ કઈ રીતે બચશે? તમારો પ્રશ્ન આવેલો હશે દોસ્તો કે નોટિસ છે તે વ્યક્તિને રૂબરૂ બચવી જોઈએ, તો હવે નોટિસ તે વ્યક્તિને કઈ રીતે બચશે? તો નોટિસ છે દોસ્તો તે તેને ઈમેલના માધ્યમથી બચશે। મામલતદારવાળા છે દોસ્તો તે તેને એક ઈમેલ મોકલશે અને ત્યારબાદ તે વ્યક્તિની પાસે એક અરજી આપવામાં આવશે। આ અરજીની અંદર તેમનું નામ કમી થાય તેવી રીતની અલગ અલગ વસ્તુઓ લખેલી હશે। તે અરજી છે તેમને તેની ઉપર સહી કરી અને પાછો ઈમેલ કરી દેવાનો છે, મામલતદારની જે ઓફિશિયલ મેલ છે તેની ઉપર તેને મેલ કરી દેવાનો છે અને તે મેલના માધ્યમથી તેમને નોટિસ બજી જશે, એટલે તેમનું નામ છે તે ત્યાં અલગ કન્ટ્રીમાં બેઠા બેઠા તેમનું કામ અહીં થઈ જશે। તેવી જ રીતે હવે દસ્તાવેજની વાત કરીએ દોસ્તો। દસ્તાવેજમાં તે વિદેશમાં રહેતું વ્યક્તિ છે તે વેચનાર છે, દસ્તાવેજની અંદર વેચનાર છે તે વ્યક્તિ। હવે તે વ્યક્તિ છે તેમને દસ્તાવેજ કરવો છે, એટલે કે વેચાણથી જમીન આપવાની છે। તો તે વ્યક્તિ ત્યાંથી અહીં ભારત આવે તો બહુ લાંબો ખર્ચો થઈ જાય, બહુ ટાઈમ જાય, બહુ મોટો ખર્ચો જાય ટૂંકમાં। તો તેવું ન થાય તેના માટે શું કરવાનું રહેશે? તો હવે ચાલો દસ્તાવેજની પણ માહિતી હું આપને આપી જ દઉં કે દસ્તાવેજ હોય તો આપણે કઈ પ્રોસેસ કરાવી શકીએ। તો ખેડૂત મિત્રો, દસ્તાવેજ કરાવવાનું હોય તો તમારે લોહીના સંબંધવાળી પાવર ઓફ એટર્ની છે તે બનાવવાની રહેશે। કલમ 33 મુજબનો પાવર છે તે આપવાનો રહેશે। કયા વ્યક્તિએ? જે અલગ કન્ટ્રીમાં બેઠું છે તે વ્યક્તિએ આપવાનો છે। તેના લોહીના સંબંધ, તેમના ભાઈ, બહેન, માતા અથવા પિતાને તે પાવર આપી અને તે કામ કરાવી શકે છે, એટલે કે દસ્તાવેજ નોંધણી કરાવી શકે છે। લોહીના સંબંધ હોય તો જ આ પાવર ઓફ એટર્ની છે દોસ્તો તે વેલિડ ગણાય છે। અન્ય કોઈ કેસની અંદર તેમના મિત્રને કે કોઈને તે પાવર આપી શકતા નથી। હવે દોસ્તો હું આપને જણાવી દઉં કે પાવર ઓફ એટર્ની છે
તે કેવી રીતે નોંધણી થાય છે? તેમના પાવર્સ છે તે સબ રજિસ્ટ્રાર પાસે છે દોસ્તો. સૌથી પહેલી વાત કે તેમના પાવર છે તે તમે બનાવી નાખ્યો, બરાબર. હવે તેમને મેલ કરી દીધો, ત્યાંથી તે નોટરી પબ્લિક દ્વારા તેમને પાછું મોકલી દીધું, પાછું ભારત મોકલી આપ્યું. જેવી રીતે મેં અગાઉ વાત કરી કે તે કવર છે બાય એરના માધ્યમથી તેમણે ભારત દેશની અંદર, ગુજરાતની અંદર પાછું મોકલાવી દીધું તેના સગા સંબંધીને. હવે તે કવર છે તે રિસીવ થયા બાદ તેમની એક પ્રોસેસ કરવાની રહેશે. શું પ્રોસેસ? તો તેની સાથે સ્ટેમ્પ જોડવાનો રહેશે અને સ્ટેમ્પ જોડ્યા બાદ સબ રજિસ્ટ્રારના સહી સિક્કા કરાવવાના રહેશે. સબ રજિસ્ટ્રાર છે તે અપ્રૂવ કરે. સૌથી પહેલાં દોસ્તો હું આપ સૌને જણાવી દઉં કે આ પાવર છે તે પ્રાંત સાહેબના હતા, પરંતુ પ્રાંત સાહેબે તે ટ્રાન્સફર કરીને સબ રજિસ્ટ્રાર કચેરીને આપી દીધા. તો સબ રજિસ્ટ્રાર તેની અંદર સ્ટેમ્પ ડ્યુટીને તે બધું લગાડી અને ત્યારબાદ અપ્રૂવ કરે છે. હવે અપ્રૂવ કર્યા બાદ દોસ્તો શું થાય છે? અપ્રૂવ કર્યા બાદ તે ચકાસણી કરે છે. તે બધી વસ્તુ થઈ ગઈ, પતી ગઈ. તો અપ્રૂવ થઈ ગયું તો હવે તે પાવર ઓફ એટર્નીના આધારે તમારે દસ્તાવેજ છે તે નોંધણી થઈ શકશે. તો આવી પ્રોસેસ હોય છે. તે શોર્ટમાં પ્રોસેસ મેં જણાવી છે દોસ્તો આપશોને આખી, કે કેવી રીતે બાય એરના માધ્યમથી ભારત ગુજરાતની અંદર કવર આવે છે અને ત્યારબાદ તમારે શું શું પ્રોસેસ કરવાની રહેશે. આ પાવર છે તે સબ રજિસ્ટ્રારનો છે અને સબ રજિસ્ટ્રાર અપ્રૂવ કરે ત્યારબાદ તે પાવરના આધારે તમે દસ્તાવેજ છે તે કરી શકો છો. તો આ છે આખી સિસ્ટમ દોસ્તો. આ વસ્તુ છે દોસ્તો તે તમામ દસ્તાવેજમાં લાગુ પડે છે. તમે કોઈ પણ દસ્તાવેજ કરાવો તેમાં આ પ્રોસેસ છે લાગુ પડશે. અને જે મેં આપશોને નામ કમીની અને વારસાઈની તે તમામ પ્રોસેસ છે, જે નામ કમીનું ઉદાહરણ મેં આપશોને સમજાવ્યું, તે વારસાઈને અલગ સોગંદનામા છે તે બધાને લાગુ પડે છે. તો આવી રીતની પ્રોસેસના આધારે કોઈ પણ વ્યક્તિ જે ગુજરાતની બહાર વસેલો છે, અલગ કન્ટ્રીની અંદર તે સ્થાયી થયેલા છે, તો તે વ્યક્તિ ગુજરાતમાં આવ્યા વગર પણ તે પ્રોસેસ કરાવી શકે છે. તો આપ સૌને આ માધ્યમથી સમજાઈ ગયું હશે કે એક ગુજરાતી છે તે કેવી રીતે આવી પ્રોસેસ કરાવી શકે છે. આશા કરું છું કે આપ સૌને આજની આ મહત્ત્વની વિડીયો પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.